બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો બધાને પેલા હવ ડાયરાને જન્માષ્ટમીની બધાને શુભેચ્છાઓ. બધા કેમ મજામાં ડાયરો બધા? તો આપણે અહીંયા આબુ માઉન્ટ આબુ પહોંચી ગયા છે. તમે જોવો બધી ઉપર બધું આમ તેમ સમજો ડાયરો. હાલો તમને પછી પેલા બધું વ્યૂ બતાવું. હું નીકળ્યા ત્યાં કાંઈ બનાવી થઈ ગયો નહીં, બધું આમ તેમ તમે સમજો. તો અહીં તો પોગી ગયા, સવારમાં વહેલા જાગી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, એકદમ કમ્પ્લીટ બધું. હું બધું લાવો બધું બતાવી દઉં તમને. તો હાલો તમને બધું બતાવું, તો જોડાતા રહ્યો હાલો. A few moments later. જોવો ડાયરો, ટ્રાફિક તો એમ હે, રાતના તો અહીંયાથી હલાય એમ નહોતા આ રોડ ઉપર. બધી આમ તેમ જોવો, માઉન્ટ આબુ વાઇલ્ડ લાઈફ. પછી એટલું ભાઈને અહીંયા ઇંગ્લિશ વાંચતા નથી આવતો ડાયરો, બધું આમ બધું જોવો તમે ટ્રાફિક. હાલો તો ભાઈ તમને ઉપર જઈને બધું ચડીને તમને બધું માઉન્ટ આબુનું વ્યૂ બધું આમ તેમ તમને બધું બતાવવાનું જ છે. તો જોડાતા રહ્યો હાલો. ડાયરો ચડી ગયા માઉન્ટ આબુ ઉપર. અહીંયા હવે છત્રી નથી ને વરસાદ બાટી બોલાવે છે. સમજો તમે ડાયરો. આમ તમે વાદળા ને વ્યૂ તમે જોવો ખાલી માઉન્ટ આબુમાં બધું આમ તે અમે અહીંયા. તો હાલો તમને પેલા વ્યૂ બતાવો. એક અહીંયા પલરી ગયા ડાયરો, બધું આમ તે અમે સમજો. હાલો તમને વ્યૂ બતાવી દો, બધું આમ તે અમે વ્યૂ તમે જોવો ને ગાંડા થઈ જાઓ. હાલો બતાવો ખાલી વાદળા ને આપણે અત્યારે પહોંચાઈ લખી તળાવ. તમે વાદળા જોવો અહીંયા લગી વ્યૂ હોય એક નંબર, બધું આમ તેમ ડાયરો. તો હવે જઈએ આપણે લકી તળાવ જોવા. ત્યાં જઈને તમને બતાવી કેવું કે લકી. બાકી તમે વ્યૂ જોતા જાઓ માઉન્ટ આબુ ઉપર. હાલો તો આપણે તમને હવે લકી તળાવ મળીએ, ત્યાં લગી જોડાતા રહીએ. લકી તળાવ પહોંચી ગયા. બધું જોવો અત્યારે તો બંધ. હું કાંઈ આમાં દેખાવું તો જઈને આગળ જોવો તળાવ બળાવ બધું આમ તે અમે ડાયરો. બધી લોકેશન અહીંયા બધું એકદમ વાળ બર ભીના થઈ ગયા, હરખા રહેતા નથી ડાયરો. તળાવ જોવો મને જોતા નહીં. આમ આગલો કેમેરો કરીને જોવો ડાયરો તળાવ અત્યારે તો બંધ છે, કારણ કે આમાં શું વાદળા આમ તમે ધુમ્મસ બુમ્મસ બધું આમ તે અમે ડાયરો. તો અત્યારે આમાં હું આગળ કંઈ દેખાય નહીં એટલે બંધ રાખ્યું. બાકી આપણે આમાં જવાનું જ હતું. હું આપણે અહીંયા અક્ષિતભાઈ બે વિડીયો ઉતારે લાલ ટી શર્ટ વાળા. તો વાંધો ને હાલો આગળ કાંક હવે બતાવવા જેવું હોય છે તો બતાવું તમને. ત્યાં લગી જોડાતા રહ્યો હાલો બધા અમારી સાથે. બધી આમ તેમ ડાયરો. 2 minutes later. ટ્રાફિક જોવો ડાયરો બધી માઉન્ટ આબુમાં, કારણ કે રાજકોટનું અમદાવાદનું પબ્લિક બધું અહીંયા જેવું આમ જોવો તમે. અહીંયા પાછળ બધી આમ તેમ વ્યૂ બધું આમ તેમ. आटा ले लो, आटा बिजली का दर 2000 years later.
ઉદયપુર પહોંચી ગયા છીએ. આબુથી લઈને હવે આપણે ત્યાં ઉદયપુર લગી અને ફૂલ શબ્દ ફૂલે ફૂલ વરસાદ ચાલુ જ હતો. અત્યારે થોડોક ધીમો પડ્યો હતો કે ગીત ઉતાર લઈને ડીઝલ જરાક નાખો ઊભા રહ્યા હતા રહ્યો. ઘણી બધી ટાઈમ લેપ પડી ગીત ઉઠાઈ તમને બતાવું હમણાં તમે જોઈ જ લીધી હશે. જો કે વાંધો નારો નિરાતે તમને મળી પેટ્રોલ નાખ લઈ લઈરો રાજસ્થાન પહોંચી ગયા છીએ. એકલિંગ મહાદેવના દર્શન કરવા આવ્યા આપણે અહીંયા અને બજારમાં હાલ્યા જઈએ. અત્યારે તો મંદિરે જઈએ હાલીને, કારણ કે ગાડી તો જાય અમે નહીં આગળ, એટલે હાલીને જવું પડે અમે બધું. સમજો તમે બધી આમ તે અમે આવ્યા તો હવે જઈએ આપણે એકલિંગ મહાદેવના દર્શન કરતા આવી. જોડાતા રહ્યો હાલો, તમને પણ દર્શન કરાવજો ને શું રહેશે વિડીયો ઉતારવાનો. જોડાતા રહ્યો તો ડાયરો દર્શન કરી લ્યો. શિવલિંગ ભગવાનની મૂર્તિ ત્યાં પણ આપણે જાય એટલે તમને દર્શન કરાવી. અત્યારે અહીંયા કૃષ્ણ ભગવાનના દર્શન કરી લ્યો. 8 મહિના હમણાં 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો આ ડાયરો. ડાયરો બધા રાજસ્થાન પહોંચી ગયા આપણે. પાછળ તમે દર્શન કરી લ્યો કૃષ્ણ ભગવાનને. આજે 8 મહિને કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો 12 વાગે. દર્શન કરી લ્યો. વ્યૂ જોવો ખાલી આમ તેમ બધું મોટું ગાડું આવે. હું લાઇટમાં અંધારું વરસાદ ચાલુ છે ધીમો ધીમો. ઉભા તમને આગલો તમારો કરીને બતાવું. ડાયરો વરસાદ હવે રહ્યો હોય રાજસ્થાનમાં અને રૂમ બૂમ રાખી દીધા છે. હવે જઈએ આપણે દર્શન કરવા. કૃષ્ણ ભગવાનના આઈટમના દર્શન તો કરવાના જોઈએ ને ડાયરો. એની આમ હવે મંદિરે જઈએ આમ શેરીઓ ગલીઓમાં પાતળી આમ જોવો જઈએ જોડાતા રહ્યો. અમને દર્શન કરવા. A few moments later. એ કંઈ બતાવી શક્યો ને. રાજસ્થાનમાં 21 તોપોની સલામી કાનોડાનો જન્મ ને એ બધું હતું, પણ જોવા તો ગયો હતા કંઈ બતાવી શક્યો નહીં, કારણ કે વરસાદ ને બધી ભેગું કીચકાન ને ગારો ને જો બધી આમથી અમે અહીંયા. તો હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. મોટી મૂર્તિ છે તો તમે જોડાતા રહ્યો. વાંધો ને હાલો તો તમને દર્શન કરીને બતાવું. ત્યાં લગી જોડા મહાદેવના દર્શન કરવા અહીંયા જવાનું હોય. હમણાં જઈને તમને બતાવી દીધો. જો જઈએ હાલીને આમ જો લાપીનો જ અહીંયા રાજસ્થાનમાં ડાયરો. બાકી અહીંયા માહોલ વાતાવરણ જુઓ વરસાદ હજી છાંટા ચાલુ જ છે. વરસાદ હજી રહ્યો હોય એટલે મેં કીધું લાવો વ્લોગ ચાલુ કરી દઈએ તો આપણે ડાયરો. ટિકિટ સેન્ટર ને કાઉન્ટર ને અહીંયાથી આપણે લોકો એન્ટ્રી મારવાની છે. બધું આમ તેમ સમજો ડાયરો. મુઆ જવાનું મહાદેવની મોટી મૂર્તિ છે ને. જોવો તમે મહાદેવની વાત કેવડી મૂર્તિ એ બધી ઠીક. આ કપડાં કેમ લાગે આમ જો વ્હાઈટ પેન્ટ ને બધું આમ તે અમે આજ તો જગો મગજ થઈને બહાર નીકળાય. જે થાય વરસાદમાં ગારાનું વ્હાઈટ પેન્ટ પહેરી તો લીધું હવે. બાકી આમ જોવો તમે અહીંયા બધું ફોટોશૂટ ને બોટોશૂટ ને બધું હાલે. મૂર્તિએ જાય આપણે ત્યાં જઈને તમને હવે બતાવી. હાલો તો ડાયરો દર્શન કરીને બહાર નીકળી ગયા છે. મોબાઈલ તો લઈ જવાની છૂટ નહોતી એટલે તમને ન કરાવી ગયો દર્શન. વાંધો ને હાલો તો હવે બીજે ક્યાંક ગઈ સારી એવી લોકેશન ત્યાં જઈને તમને બતાવું હું અને હું નહીં. તો ત્યાં લગી જોડાતા રહ્યો. તો મિત્રો હલ્દી ઘાટી પહોંચી ગયા. હલ્દી ઘાટી પહોંચ્યા ઘોડા ઘાટી પહોંચી કંઈ સમજાતું નથી, કારણ કે અમુક હલ્દી ઘાટી છે, અમુક ઘોડા ઘાટી છે બધું અહીંયા આમ તે અમે સમજો તમે ડાયરો. તો જોવાનું તો ઘણું છે તો તમને બતાવું. હાલો જોડા બેટ જોઈ શકો હો બધું અહીંયા આમ તેમ. અહીંયાથી આપણે આવ્યા છીએ. વરસાદ ચાલુ જ છે અહીંયા રાજસ્થાન ના માર્કેટ. અહીંયા ગેટ બેટ બધું અહીંયા આમ તેમ સમજો. અંદર બંદર પેલા ટિકિટ લઈ લઈ ને પછી જાય અંદર. હાલો જલારામ આવે જો ઈ નકશી નગરે ડાયરો. તમે વાહ બધું જોઈ લ્યો તમારી રીતના વ્યૂ બધું જોવા જેવું હોય તો મેં લાવો બતાવી દઉં. મેં વિડીયો ચાલુ કર્યો હોય. મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તમે જો
પાછળ મહારાણા પ્રતાપ રહ્યા. એ બધી જોવાનું હોય તો જોઈ લઈએ આપણે. તમે તોપું બોપું બધું અહીંયા આમ છે સમજો. તમે ઘોડો ને એવું જોઈ લ્યો. જે આપણે આગળ જવાનું હોય તો ઉભા રહ્યો જોડાતા જ રહ્યો આપણે એટલે જ જાય. વરસાદ એવો આવે છે ને એક તો અહીંયા સમજો ધડબડાટી જ બોલે છે. વાંધો ને હાલો કોઈ આગળ બતાવું જોવા જેવું હોય છે તો ત્યાં લગી જોડાતા રહ્યો. મહારાણા પ્રતાપની તલવારું ને એવું બધું તમારી રીતના જોતા જાઓ. પહેરતા છે મમ્મી એની ઓલે હાકર ને ટોપો પહેરવાનું છે. તો ડાયરો તમે જોવો હા મહારાણા પ્રતાપની પાઘડી છે કેવડી મોટી આમ જોવો તમે. આ યુદ્ધ ટાણે તમે જોતા આ બધે વસ્ત્ર પહેરતા છે એના બધા હથિયાર પડ્યા મહારાણા પ્રતાપના તમારી રીતના જોતા જાજો. ગુફામાં આવી ગયા જોવો તમે થોડુંક અંધારું છે. અંધારું હે દેખાતો નથી દેવો. અહીંયા તમને બતાવું હું હે હું નહીં. ચલો ડાયરો તમે જેવી રીતના તમે જોયું આપણે એક આખો ક્લિપ જ ઉતારી લીધી છે તો એનો એક આખો અલગ જ ભાગ કરીશ. મહારાણા પ્રતાપનો આખો હિસ્ટ્રી છે એમાં એ તો એની આખો અલગ પાર્ટ કરીને મૂકી દઈશ. ને જી મારા સ્નેપમાં આવી છે એને ખબર છે બધા સ્નેપ જોઈ જઈને લાંબા થઈ ગયા છે. 40-50 જેવી સ્નેપો નાખી દીધી છે બધું આમ તેમ સમજો. તો અહીંયા બધી જોવો હો બધું અહીંયા આમ તેમ વરસાદ હજી ચાલુ છે ધીમો ધીમો અને ધીમે ધીમે આગળ અહીં બધી શોપિંગ મને એવું આપણે કંઈ કરવાનું છે નહીં. તળાવ આવ્યો હોય તો તમને બતાવું બરી આગલો જોઈ શકો હો. અહીંયા તો ઊંટ બેઠો હોય ડાયરો જોવો તમે તળાવ છે એકદમ નીટ એન્ડ ક્લીન પાણી છે. એટલું બધું ઇંગ્લિશ આપણને આવડતું નથી જેટલું આવડે એટલું આપણે ઝાપટી દઈએ આમાં બધું આમ તેમ હે. તો તમે તળાવ જોઈ શકો આમથી આપણે આવ્યા આ બધું આપણે જોઈને જે મારા સ્નેપમાં ને એમાં બધે છે અને બધાને ખબર છે. તો જેને સ્નેપમાં ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો અનિરુદ્ધ બોરીચા 707 ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો બધે ફોલો કરી લેજો. તમારી રીતના સમજો ડાયરો તો તમે બધું જોઈ લ્યો તમારી રીતના વ્યૂ. અહીંયા રાજસ્થાનમાં છે આપણે આ હાલો તો હવે કાંઈક બતાવવા જેવું હોય છે તો વળી પાછું ચાલુ કરશે. કિલો બિલો ને બધું હજી આમાં જો મહારાણા પ્રતાપનો તો હવે કંઈ બતાવવાનું હોય છે તો વળી પાછો ચાલુ કરીશું આપણે. ત્યાં લગી જોડાતા રહ્યો હાલો. તો હવે ડાયરો બહાર નીકળી આની જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ બધું આમ તેમ. ચેતક ઘોડો હાલો વાંધો ને ભાઈ મળી ડાયરો યુદ્ધ ને બધું અહીંયા જોવા તમને એકવાર તો બતાવું બધા હું બતાવી નહોતો શકતો તો હવે તમે જોઈ લ્યો. આપણે અક્ષિત ને એ તો બધા અંદર એ કોઈ આમાં વ્લોગમાં આવતા નથી બધા બહુ શરમાઈએ ડાયરો તો ભાઈ આખા વ્લોગમાં લગભગ હું જ તમને દેખાઈશ. એકવાર છાના મુના બધાને લઈ લેવા ખબર ન પડે ને બાકી તમે જોઈ લ્યો તમારી રીતના. ઉભરી આગલો કેમેરો કરીને જ બતાવું તો જોઈ લ્યો ડાયરો આ પહેલેથી ચાલુ કરીએ આપણે બતાવવાનું. તમારી રીતના બધું જોતા જાજો. મહારાણા પ્રતાપ આપણા કહાની બહુ મસ્ત છે. એનું એક અલગથી એક આપણે ક્લિપ જ બનાવી છે એનો એક પાર્ટ મૂકી દઈશું એની કહાનીનો. હિસ્ટ્રી આખી બહુ મસ્તીની છે જાણવા જેવી છે તો તમારી રીતના બધું જોતા જાઓ ડાયરો ધીમે ધીમે બધું બતાવવું.
આમ અને આ મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો એને મહારાણા પ્રતાપનો સાથ દીધો તો છેલ્લે લગી. એક પગ ભાંગી ગયો તોય છતાં તેને કેટલાક 10 કે 15 કિલોમીટર જેવું કંઈક કીધું હતું, એ મને યાદ નથી. તમારી રીતના જોઈ લ્યો બધું. બાકી આ કિલ્લો છે આખો રાજસ્થાનની અંદર આવ્યો છે ને જગ્યા બહુ મસ્ત છે. તમે આવો તો અહીંયા જરૂર મુલાકાત લેજો. રાજસ્થાન આવો તો વાંધો નહીં. હાલો તો હવે આપણે કાંઈ સારું એવું લોકેશન આવે તો પાછું લોક ચાલુ કરી ત્યાં લગી જોડાતા રહ્યો. ડાયરો કિલ્લાની બહાર નીકળી ગયો, બજારમાં કાંટો માર્યો. જમવામાં મેળ આવી જાય તો જમવામાં તો બહુ કાંઈ ભાવે એમ હે નહીં. તમે જો 2 પડીકા લીધા અત્યારે તો આવું ખાવું પડે અહીંયા રાજસ્થાન આવી એટલે સમજો. તું વહી જા માલ ભાઈ ગાડીવાળાને ખોટા વન બન નાખતો ન સમજે. વાંધો નહીં હાલો આપણે ગાડીએ તો પહોંચી ગયા. ખાલી તમે નજારો જોઈ લ્યો એકદમ વ્યૂ બીયુ બધું આમ તેમ. વરસાદ અહીંયા સતત ચાલુ છે એનું શું કરવું. રાજકોટમાં એવા વાવડ મળ્યા કે બહાટી વરસાદ ધબધબાવે જ છે. વ્યૂ જોઈ લ્યો હાલો તમે ડાયરો. પછી આપણે નિરાતે મળીએ આપણે પાછા. બધા કિલ્લો હે આગળ આપણે ત્યાંથી આવ્યા છીએ. અહીંયા બધી ગાડીઓ અહીંયા જોવાના જે આવે જ છે માણસો હજી અહીંયા ભરી ભરી. એમાં શું હે ડાયરો માણસો અહીંયા બધા રાજકોટના અમદાવાદના બધા માણસો આજે અહીંયા રાજસ્થાન જ આવે છે. ગિરનાર ને તો બધી શું હોય સાસણ ગીર ને એ બધું હવે જૂનું થઈ ગયું. હવે બધા અહીંયા આબુ માઉન્ટ આબુ ને આમ રાજસ્થાન ને એ બધું ફરવા જ આવે છે ડાયરો. સમજો તમે અહીંયા આવીને પછી તમને ખબર જ છે બધી શું કરવાનું શું નહીં. સમજો સમજી ગયા હોય ને આમાં ત્યાં એને ડાયરો આબુ હોય ને આપણે શું કરવાનું હોય તો સમજો. બાકી આ વાળ બાળ બધી ભીનો થઈ ગયો વરસાદમાં બધી. અહીંયા શું હોય જરાક બધી સમજો તમે તો વાંધો નહીં. હાલો તો હવે નિરાતે પાછા મળીએ. ખાલી એવી લોકેશન આવે તો પાછો મેં કીધું ચાલુ કરી પાછા ત્યાં લગી પાછા જોડાતા રહ્યો. ડાયરો ખબર નહીં ક્યાં હોય છે તો બોટિંગ કરવાનું હોય આપણે અહીંયા પાછળની જે નદી છે ને એમાં આપણે કંઈક તળાવ એવું કંઈક કીધું તો એ મને ભૂલાઈ ગયું નામ એનું. યાદ આવશે એટલે તમને કહીશ. બોટિંગ કરવાનું હોય આપણે અહીંયા વ્યૂ તમને બતાવું હમણાં. હું આગળનો કેમેરો કરી બતાવી દો. તમે ખાલી વ્યૂ જોઈ લ્યો. અહીંયા જમવા પહેલાં તો રોકાણા હી રાની રોડ ફૂડ કોર્ટ. આ બધી નામમાં બધું આમ તેમ રાજસ્થાનમાં તમે વ્યૂ જુઓ બીજુંમાં બધું આમ તેમ. હાલો ડાયરો પહેલાં જમી લેવા, પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા, પછી બોટિંગ કરીને બધું બતાવી તમને આમ તેમ. હાલો જોડાતા રહ્યો. હા વરસાદ અહીંયા ડાયરો રહેતો નથી. બધા ધીમા છાંટા બધી આવ્યા જ રાખે છે. તો પહેલાં ખાઈ પી લઈ પછી પાછા તમને મળીએ. હાલો ડાયરો સેલિબ્રેશન મોલમાં પહોંચી ગયા ઉદયપુરમાં. વિશ્વના ત્રીજા નંબરનો મોલ છે જબરો એકદમ. આમ તમે જો બતાવી ઉભારી આગલો કેમેરો જ બચાવો આમ નહીં મેળ આવે. તમે જોવો મોલ બોલ જોવો તમે ખાલી અહીંયાથી ચાલુ થાય છે તો આમ થઈને આમ બધું ઉપર બધું આમ તે અમે મોલ ને મોલમાં 4-wheeler હોતું વેચાઈએ ડાયરો. સમજો તમે એવડો મોલ કેટલા માળ આમ તમે જોઈ લ્યો છો તમારી રીતના બધું. આમ હું બધું તો બતાવી તો નહીં શકું નકર વિડીયો થોડો હું લાંબો એક તો થઈ ગયો ને પછી જાજો લાંબો થઈ જાય એટલે તમારી રીતના આમાં બધું જોતા જાજો છે. બધી સ્ટોલ ને એવું નહીં ખાય. જો આ રે હું તમને કહેતો હતો ને 4-wheeler વેચાઈએ 4-wheeler પડી ઉપર. બોન્ડાયું કેટલું વેચાય હજી આપણે ઉપર જવાનું બાકી છે. આ તો ઓલા ફોટોઝમાં એમાં મેં બધી જોયું હતું એમાં મેં. બાકી આ બધા આપણા લોકો ક્યાં હોયા ગયા. આપણે મેક્સમાં જઈએ હવે કાલે કપડાં બપડા શોપિંગ કરી બતાવી. અક્ષિતભાઈ શોપિંગ કરે છે. હું લઈ બતાવા ભાઈ હે ભાઈ.
અમારી રીતના જોઈ લ્યો ડાયરો બધું આમ તો આમ કપડાં બધા બ્રાન્ડેડ હો વસ્તુ બધી. હું અક્ષિત લેવા હે કાંઈ હે જોવાનું હજુ તો ડાયરો મોલ તો પૂરો નથી થતો. અમે તો થાકી ગયા રખડી રખડીને સમજો. મોલ પૂરો નથી થતો પણ અમે થાકી ગયા. હજી તો આપણે સેકન્ડ ફ્લોર આવ્યો. હજી આ કેટલા લગભગ 3 કે 4 કેટલા એક લગભગ 4-5 માળનો હોય પણ મોલ પૂરો નથી થતો. અક્ષિતભાઈમાં મોલની સ્નેપો લીધા લીધ થઈ. અહીંયા સ્નેપો ટુડુન 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 બધું આમ તે અમે સમજો. તો મોલ આમ તો વર્લ્ડના 3જા નંબરનો એટલે મોટો તો હોય જ તો સ્વાભાવિક જ છે. તો ખરાબ તો 2 કલાકથી આટા મારી તો મોલ પૂરો નથી થતો ડાયરો. વાંધો ને હાલો હવે પછી પાછળ અમને મળીએ ત્યાં લાગી જોડાતા રહીએ. તો ડાયરો ફાઇનલી આપણે નહીં ને તો 3 કલાક રેખલાઈ બહાર નીકળી પાછા. તો ફાઇનલી નીકળી ગયા મોલની બહાર. તો વાંધો ને હાલો મોલ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. હવે બીજી એવી લોકેશનમાં જાય તો તમને બતાવી. ફાઉન્ટેન જો ભાઈ મોલની બહાર ડાયરો આવડો ફાઉન્ટેન આમ જોવો તમે. આ મોલ હે તમે બહારથી નહોતો બતાવો ને હવે બતાવી દો આપણે. મોલની બહાર આ ફાઉન્ટેન ને બધું આમ તે અમે જોવો તમે. આઈ લવ ઉદયપુર હે બધું આમ તે અમે ને પરફેક્ટ આખો મોલ બતાવી દઉં એકવાર સમજો હો તમે. હાલો વાંધો ને હાલો તો હવે મળીએ ક્યાં ખારી એવી લોકેશને જાય તો પાછી એકાદી ક્લિપ ઉતારશી. ત્યાં લગી જોડાતા રહ્યો. આપણે અક્ષિતભાઈ જઈએ. રાજકોટ આવી ગયા ડાયરો 1 દી થઈ ગયો હે નહીં. બધું ઘણું રેખડા પાણી બાણી જોઈએ રાજકોટમાં તો પાણી સારા ભર્યા હે બધી આમ તેમ સમજો. ઇસ્કોન મંદિરની નિયારી ડેમ બધી આમ તેમ સમજો. પિક્ચર જોઈએ એવા સ્ત્રી 2 ને હવે ઠેક મને યાદ આવ્યું કે બ્લોગ વધારવાનો રહી ગયો તો હાલો તો વધારી નાખી. નવરા બેઠા હતા આટા મારતા હતા. ઘરે આવ્યો વરસાદ ચાલુ થયો. મને ફોટો પલરવું નથી એટલે મેં તો હવે ઘરે ભાગી એટલે હવે ઘરે આવ્યો ને બસ હવે આ બ્લોગ આપણે અહીંયા જ હવે પૂરો કરીએ. રાજસ્થાનની 4 દીની ટ્રીપ હતી તો 4 દીમાં લગભગ અડધી કલાક જેવો બ્લોગ બન્યો. હવે જો 2 પાર્ટ કરું કે 1 પાર્ટ કરું મારી તો ઈચ્છા છે બધી એક જ પાર્ટમાં નાખી દઉં. હવે જોઈએ હવે શું કરીએ છીએ આપણે. તો હાલો તો ડાયરો આ બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બધા બ્લોગ કેવો લાગે ને કેવો નહીં કોમેન્ટમાં કહેજો. તો ત્યાં હાલો તો મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ.